નાગભાઈમાં મોણિયાની અંદર કેવી રીતે પ્રગટ થયા નાનકડો પ્રસંગ. ગરવા ગિરનારની ગોદમાં એક ચારણનું નેહડું ને જાજી બધી વાઈન પી ગયેલો સાધુ. ગાંજો પણ જાજો બધો પી ગયેલો, મગજ દુખે છે, આખું મગજ કામ કરતું બંધ થઈ ગયું. અને સાધુડાની નાગા બાવાની જમાત નીકળી ગરવા ગિરનારની ગોદમાંથી અલગ ગિરનારી કરતા નીકળ્યા. પણ જમાત છે આખી ભેગી સાધુડાની. હિંગોળ નદીથી આવેલા સાધુ, બલુચિસ્તાન પાકિસ્તાનથી આવેલા સાધુ, વાળા સાધુ હવારના પોરમાં આવ્યો. પણ ચારણનું નેહડું જોયું. પણ સાહ્યુ હજી ફેરાતી હતી, અમુકના દોણા હજી ઉભરાતા હતા દહીંમાં, અમુકની સાહ્યુ ફેરાતી હતી. વાછડા પારુડા કૂદકા મારતા હતા, ફળિયામાં મોરલા ચણતા હતા. ને દોઢો બેહુણી જેને કહેવાય ઈ છૂટી જાય ચારણને ભલ ભાલકી ભગર ગુનડ દાડમ હોલરો રાણસુ બાપડ યુપા રાય લોળાસુ જેત પ્રભાતન વાગદ બ્રજસુ વાહળિયું આસણ ખાટ કટાણ દરાગણ માખણ માથી હજી ઉતરે અડા ભીડકી ચારણ જીણા આંગણ કોંડિયો થાટ ઝપાટ કરે છે. કોંડિયો થાટ ઝપાટ કરે ઈ ચારણનું નેહડું જોયું. હવારના પરમાં અલગ ગિરનારી કરીને સાધુ આવીને ભર્યા. શું જોઈએ છે ભિક્ષામાં? ચારણ કીધું તો કે દહીં પીવું છે. હોય તો ગાંજો ચડી ગયો હતો ને મગજમાં, તો કે દહીં પીવું છે. ચારણિયાની આમ જેને કહેવાય આડો ધોબો વરિયાળી ત્રાહણીમાં લઈ ને આડો ધોબો હાકર અડધે દહીં હતું એમાંથી ભરી દીધી ત્રાહણી. લ્યો સાધુ જેટલું જોઈએ એટલું દહીં પાછું અમે અમારે આંગણે સાધુ ક્યાં આમ જેને કહેવાય સાધુ છે. દાઢીનું મૂછું છોટાઈ દાઢીનું મૂછું અધર કરી હળક હટ કરતી દહીંની ત્રાહણી પીધી. પણ કાતો ચવડી સમાન એમ કહેવાય કે મૂંઝમાં મંડાડો ને મગજમાં ઠંડો થવા મંડાડી. અડલો જે હોય બેહોની આડો એટલા પર ખરા સાધુ બેઠા નીકળવા ટાણે કીધું કે માં જગદંબા કુછ ચાહીએ તો માંગ લે. એમ આચારે કઈ જોતું હોય તો માંગી લે. કે અમારે કાંઈ નથી, નોબડિયાળીની પરમાત્માની કૃપા છે. 1.5 ભેહું છે, 40-50 ગાયો છે, અમારે કાંઈ નથી જોતું. અમે તો ચારણ આવી દેવા વાળી. તો કે નહીં, મુझे लगता है आपको कुछ चाहिए. કે સાધુ છો? તો કે હા, હિંગળાજ ને ભજવા વાળો સાધુ છું, બલુચિસ્તાન હિંગોળ નદીથી આવું છું, હિંગળાજનો ઉપાસક છું. એકવાર માંગી લે મિયા, દેને કે લીએ તૈયાર. નહીં આપું કે ચારણ અને ચારણિયાની છીએ, ઢોબળિયાળી પરમાત્માની કૃપા છે, કોઈ વાતે ખોટ નથી. પણ મારો શેડો પગલીને માં મને દૂધની ત્રાહણી ભરી દે એવું કેવા વાળું કોઈ નથી. એક સાધુ આવ્યા હતા વર્ષો પહેલા, એને એમ કીધું હતું કે તારા ભાગમાં સંતાન નથી. અને ત્યારે એ સાધુએ એટલું કીધું હતું કે તારા ભાગમાં હોય કે ના હોય, પણ હવે જે હું બોલું સાંભળી લે કહીને મગજને એમ કહેવાય તાળવે નગાડ્યું ને લગાડતા ને હેરે કલેરતા ફોપરાની માથે ભગવાન શિવની સામે એમ કહેવાય ગંગબાર જટદાર મંડીયમ યાદ જંગ ચંદ લીડ ચંદ યમ બાલ ચંદ ભીમલમ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ બાલિયમ વસુન પાન હેપીના સજનમ ને ડાક નમ રહે બાજ બદનમ ધંગ ધીત હિત ભંગ ઠાવનમ ખ્યાલ પજાલ કો ખિલાવનમ યાલ કાળ એ કૈલાસના ફોપરાની માથે ભગવાન શિવની સામે નજર ગઈ ભાઈ. શિવ હારે વાત કરી ગયા દાદા કાં તો ખોળિયામાંથી પ્રાણ છોડી જાવ નહીતર આને સંતાન. શિવે આમ જોયું કે મારી ત્રેવડ ને કે તો કે તું જ્યાંથી આવ્યો ત્યાં મૂળમાં જાવ ખોવાણ ત્યાં ગોત ને હિંગળાજની માથે નજર ગઈ હતી. હિંગળાજે કીધું તો કે એને કહી દે એના ભલે ભાગમાં ન હોય પણ નાગભાઈ રૂપે એના આંગણામાં ન આવું તો હિંગળાજ મટી જાવ ભલા મારા ઉપવાસ કરે. આમ ચંદ્રા ચૂટી ભાગ ખુલી અને કીધું કે તારે ઘેર દીકરી આવશે આજથી 11 મહિના પછી. તારે ઘેર દીકરી આવે છે નામ નાગભાઈ રાખજે, કારણ કે આ નાગા સાધુ વચન આપ્યું છે એટલા માટે તારે ઘરે જે દીકરી આવે ને એનું નામ નાગભાઈ રાખે. શ્રી તરફળિયામાં નાગભાઈમાંનો ફળો આવેલો છે અને કળા છે નાગભાઈમાં સ્વરૂપે મારા સુરતમાં નહેરમાં જૂનાગઢના બાજુમાં મોડિયામાં પ્રાગિત હતી. આમડિયા ચારણ હાથવાર ગયા હતા હિંગળાજની યાત્રા. પછીમાં પ્રસંગ ત્યાં કીધું કે માગી તો કે ચિંતા નથી કે હું હિંગળાજ હાથ રૂપમાં આવી જા. એ આવડ ગયો તો હિંગળાજી છે, ફોડિયાદ ગયો તો હિંગળાજ છે, બધી ભગવતીઓ એ હિંગળાજ રૂપમાં જ પ્રગટ થઈ છે. બધું હોકારા દિલે જેના હોમાઈ ગયેલા હાડ જાતથી જમવાયો હજાર બાળ ગળચુકમાં બેઠી છે. પણ જરૂર છે સાચી શ્રદ્ધા.